હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ ટ્રાવેલિંગ વિથ શિવાની. ઘણા વખત પછી એક નવા વિડીયો સાથે હું આવી ગઈ છું. આજે આ વિડીયોમાં હું લઈ જઈ રહી છું અમરનાથ. અમરનાથ હિન્દુઓનું એક મહત્ત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં 135 કિલોમીટર દૂર 13,600 ફીટ ઊંચાઈ ઉપર આવેલું છે. એ એક પહાડી ગુફામાં સ્થિત છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે, કેમ કે અહીં જ ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું. તો ચાલો આપણે કાશ્મીરની હરીભરી વાદીઓમાં જઈએ. પહેલાં તો અમરનાથ યાત્રા કરવા માટે ઓનલાઈન કે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અમરનાથ શ્રાઇન બોર્ડની વેબસાઇટ પર જઈને અમરનાથ યાત્રા માટે તમારે ફિટનેસ સર્ટિફિકેટ અનિવાર્ય છે. તો એના માટે તમારા સિટીના સિવિલ હોસ્પિટલમાં અલગથી વોર્ડ ખોલવામાં આવેલો જ હોય છે. ત્યાં તમારે બધી ટેસ્ટ કરાવવાની રહેશે. અમરનાથ ગુફા પહોંચવા માટે 2 રસ્તા છે. એક છે બાલતાલવાળો અને બીજો છે પહેલગામવાળો. બાલતાલવાળો શોર્ટ છે પણ થોડો ટફ છે, જે 14થી 15 કિલોમીટર છે અને એક દિવસમાં થઈ જશે. પહેલગામવાળો થોડો ઇઝી છે પણ 25થી 26 કિલોમીટર છે, જે ચંદનવાડીથી સ્ટાર્ટ થશે. જો તમે પહેલગામવાળા રસ્તે જાઓ છો તો તમને કુદરતનું અખૂટ સૌંદર્ય પાન કરવાનો મોકો મળશે. એક વખત ફિટનેસ સર્ટિફિકેટ આવી જાય એટલે તમારે ઓફિશિયલ સેન્ટરમાં તમારી ડેટ્સ અને કયા રૂટથી બાલતાલ કે પહેલગામ તમારે ત્યાં રજિસ્ટર કરાવી લેવું પડે. આપણે જઈએ છીએ અમદાવાદથી કટરા બાય ટ્રેન. તમે પ્લેનમાં પણ જઈ શકો છો. અમે પહેલાં બ્રહ્માણી અને પછી બર્ફાની આ રીતે પ્લાન કર્યું છે. પહેલાં વૈષ્ણોદેવી માતાજીના દર્શન કરીએ છીએ અને બીજે દિવસે અમે નીકળીએ છીએ શ્રીનગર તરફ જવા માટે. અહીંયા યાત્રા દરમિયાન ખૂબ જ મિલિટરી બંદોબસ્ત રહે છે. તો તમે બપોર પછીનો ટાઈમ જો આઉટસ્કર્ટ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટની બોર્ડર ક્રોસ કરવાની હોય તો તમને ત્યાં જ રોકી લેવામાં આવે છે તમારા સેફટી માટે. તો અમારે લગભગ બપોર થઈ ગઈ એટલે અમને લોકોને આગળ ના જવા દઈને ત્યાં જ એક યાત્રી નિવાસમાં જ અમને રોકી દેવામાં આવ્યા. ખૂબ જ વિશાળ જગ્યા, ગવર્મેન્ટે ખૂબ સારી રીતે બધી જ વ્યવસ્થા કરેલી. અમે રાત્રિનું રોકાણ ત્યાં જ કર્યું અને બીજે દિવસે વહેલી સવારે બધા ત્યાંથી નીકળી પડ્યા. ત્રીજા દિવસે સવારે અમારી ગંડોલા રાઈડ બુક થયેલી હતી. ગુલમર્ગ ગંડોલા રાઈડ અમે ખૂબ એન્જોય કરી. અમરનાથ યાત્રા આપણે એવી રીતે જ પ્લાન કરવાનું કે બુકિંગ સ્લોટની આગળ અને પાછળ થોડા દિવસ ફરી શકાય અને કદાચ યાત્રા ડિલે થાય તો પણ આપણને રિટર્ન બુકિંગ રિઝર્વેશનમાં વાંધો ના પડે. તો બસ જુઓ કેટલું સુંદર છે ગુલમર્ગ. સામે દેખાતા સફેદ પહાડો અને નીચે લીલીછમ જાજમ. રાત્રિ રોકાણ અમારું શ્રીનગરમાં જ હતું. બસ બીજે દિવસે અમે શ્રીનગરનું લોકલ સાઇટ સીઈંગ જેમ કે શાલીમાર ગાર્ડન, ફેમસ નિશાંત ગાર્ડન, જે બધા ગાર્ડન્સ એમના ફૂલો માટે ખૂબ જ ફેમસ છે, એ જોયા. શ્રીનગર જઈએ અને વર્લ્ડ ફેમસ દાલ લેકમાં શિકારા રાઈડ ના લઈએ, એ કેમ બને? તો સમી સાંજે સૂર્યાસ્ત જોતા જોતા શિકારા રાઈડમાં અમને ખૂબ મજા આવી. ફક્ત ત્યાં અંદર શોપિંગ માટે ઘણા બધા આપણને કોન્ટેક્ટ કરતા હોય છે. એ લોકલ વેન્ડર્સ અંદર શિકારામાં ખૂબ મોંઘું વેચે છે, એવો મારો પર્સનલ અનુભવ છે. તો તમારે થોડું ધ્યાન રાખીને ખરીદી કરવી. બહાર એ જ વસ્તુ ઘણી જ સસ્તામાં મળી જાય છે. 5મા દિવસે વહેલી સવારે ઉઠીને અમે જઈએ છીએ શંકરાચાર્ય હિલ, જે શ્રીનગરથી 8 જ કિલોમીટર દૂર છે. નાનકડી ટેકરી ઉપર 1000 ફીટ પર આવેલું છે. ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે. 200 BC માં બનાવેલું.
મંદિરની બાજુમાં જ એક ગુફા આવેલી છે. ત્યાં આપણા આદિગુરુ શંકરાચાર્યજીએ તપ કરેલું અને અહીંયા મસ્ટ વિઝિટ પ્લેસીસમાંનું એક. દર્શન કરીને અમે જઈએ છીએ પહેલગામ તરફ, જે શ્રીનગરથી ફક્ત 90 કિલોમીટર દૂર છે. અને પહેલગામ પહોંચતા જ બંને બાજુ નદી વહે છે અને સામે હિમાલય પર્વત. ખરેખર ધરતી પરનું સ્વર્ગ તો કાશ્મીર જ છે. આટલી સરસ નદી વહે છે અને રિવર રાફ્ટિંગ ના કરીએ? રિવર રાફ્ટિંગ કરવાની હંમેશા ખૂબ જ મજા આવે છે. પહેલગામ એટલે અમરનાથ યાત્રાનું બેઝ કેમ્પ. 6ઠ્ઠા દિવસે અમે પહોંચી ગયા છે પહેલગામ. પહેલગામમાં જોવાલાયક સ્થળો ઘણા બધા છે. બેસરન વેલી, બેતાબ વેલી, અરુ વેલી, ચંદનવાડી, મમલેશ્વર મંદિર અને ઘણા બધા. અમરનાથ યાત્રા દરમિયાન અમુક પોઈન્ટ્સ ગવર્મેન્ટ સેફટી પર્પઝના લીધે બંધ રાખે છે. અરુ વેલી જવાનું નક્કી કરીએ છીએ અને ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે. પહેલગામમાં લગભગ બધી જ જગ્યાએ મિલિટરી જોવા મળે છે. અહીંથી જ તો અમરનાથ યાત્રા શરૂ થાય છે. પછી અમે કાશ્મીરી ડ્રેસીસની શોપિંગ કરીએ છીએ. ખૂબ જ સરસ વેરાયટી હોય છે. એક જુઓ ને એક ભૂલો એવી. બીજે દિવસે સવારે અમારી અમરનાથ યાત્રા હતી, પરંતુ એ દિવસે ખૂબ જ હેવી વરસાદના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ અને પછીના દિવસે યાત્રા શરૂ થતાં જ અમે સવારે 2 વાગે ઉઠીને યાત્રા માટે રેડી થઈ ગયા. સવારે ટેક્સીની લાઈન લાગી જાય છે. તમારે આગલા દિવસે જ ટેક્સીવાળા સાથે નક્કી કરી લેવાનું હોય છે. બને એટલું જલ્દી ચંદનવાડી પહોંચવાનું હોય છે. એન્ટ્રી વખતે ચેકિંગ ખૂબ જ સ્ટ્રિક્ટ હોય છે. વહેલા પહોંચી જાઓ તો લાઈન ઓછી હોય. બસ પછી જો ચાલીને ઉપર ચડવાનું હોય તો શરૂ કરી દો, અને નહીતર ઘોડાવાળા કે ડોલીવાળાની સાથે નક્કી કરી દો. ગવર્મેન્ટ દર વખતે રેટ્સ ફિક્સ કરતી હોય છે, પરંતુ બાર્ગેનિંગ તો થતું જ રહે છે. બોલો અમરનાથ બાબા કી જય, બર્ફાની બાબા કી જય. બસ યાત્રા સફળ રહે. અમે ચડવાનું ચાલુ કરી દીધું છે. આ વખતે ઓવરઓલ આખા ભારતમાં ખૂબ જ ગરમી છે અને એવું સાંભળવા પણ મળ્યું છે કે લિંગ બહુ જ નાના થઈ ગયા છે. અમરનાથ ગુફામાં 3 લિંગ થાય છે: પાર્વતી માતાજીની, શિવ બાબાની અને ગણેશ ભગવાનની. અને અમારું બુકિંગ પહેલા જ વીકમાં છે, છતાંય એવું સંભળાય છે કે લિંગ ઘણા જ નાના થઈ ગયા છે અને કદાચ 2-3 દિવસમાં અંતર્ધ્યાન પણ થઈ જશે. એટલે અમારે પૂરી આસ્થા રાખીને ઉપર જવાનું છે કે દર્શન તો થશે જ. 3 કિલોમીટર ઉપર જોજીબા આવશે, પિશુ ટોપ આવે છે, નાગાકોટી, 9 કિલોમીટર પાસે શેષનાગ. જો તમને શક્તિ હોય તો ચાલીને ઉપર ચડવું જ હિતાવ છે, કારણ કે ઘોડા ઉપર 8-10 કલાક બેસીને કમર સાવ જ દુખી જાય છે. ઉપર ચડતા પતલી હવાને કારણે ઘણાને ચક્કર આવે છે, વોમિટ જેવું થાય છે. તો આપણે ચોકલેટ્સ, ચીકી વગેરે સાથે રાખીએ અને ચગડતા રહીએ. રસ્તામાં ખૂબ બધા ભંડારા આવે છે. અખૂટ ભંડારા ચાલુ જ રહે છે. અહીં ઇમરજન્સી મેડિકલ સર્વિસીસની વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે. બાકી બેઝિક દવાઓ તો આપણી સાથે રાખવાની જ હોય છે. અને જુઓ તો ખરા, કેટલું અદ્ભુત સુંદર દ્રશ્યો છે. ખળખળ વહેતા ઝરણા, આકાશને આમતા શિખરો અને સામે વ્હાઈટ લાઈન જેવી બરફની ચાદરો. જાણે બધો જ થાક ઓસરી જાય છે. સ્વર્ગ જેવું સુંદર દેખાઈ રહ્યું છે ને. ગણેશ ટોપથી પછી નીચે 6 કિલોમીટર ઉતરવાનું છે. દર વર્ષે હજારો લાખો ભાવિક ભક્તો અમરનાથ બાબાના દર્શન કરે છે. હંમેશા ખૂબ જ ધસારો ભીડ જોવા મળે છે. આટલા સુંદર દ્રશ્યો જોતા જોતા આવીએ છીએ અને હવે આવી રહ્યું છે શેષનાગ, જે ખૂબ જ અતિ સુંદર લેક છે. ઉપરથી વ્યૂ તો એટલો સરસ છે કે ના પૂછો વાત. ધીમે ધીમે જ્યારે આપણે લેકની પાસે જઈએ છીએ ત્યારે સુંદરતાનો વધારો થાય છે.
આ ખૂબ જ પવિત્ર અને પૌરાણિક લેક છે. અમરનાથ બાબાની રક્ષા કરતા નાગ જે શેષનાગ છે એ કહેવાય છે આજે પણ અહીં તળાવમાં રહે છે. કેમેરામાં કેપ્ચર ન થઈ શકે એવી સુંદર જગ્યા છે. ખરેખર આંખો તૃપ્ત થઈ જાય છે. બાલતાલવાળો રસ્તો અને પહેલગામવાળો રસ્તો સંગમ પાસે ભેગા થાય છે. ઘણા લોકો સંગમ રોકાય છે, ઘણા લોકો શેષનાગ રોકાય છે. અમે લોકોએ પંચતરણીમાં રાત્રિ રોકાણ કર્યું. પંચતરણીમાં એક ટેન્ટમાં 5 શેરિંગ બેડ હોય છે અને આશરે એક બેડના 900 થી 1000 હોય છે. સવારે તમારે જરૂરિયાત માટે એક કે અડધી ડોલ પાણીના બી 100 થી 150 રૂપિયા લે છે. બસ અમે ફટાફટ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને નીકળી પડીએ છીએ સંગમ તરફ. આજે તો અમરનાથ બાબાના દર્શન કરવાના છે એટલે દિલમાં અનેરો ઉત્સાહ છે. જેમ જેમ ઉપર જઈએ છીએ એમ એમ બરફ વધારે ને વધારે દેખાતું જાય છે. ઠંડી પણ વધે છે. પંચતરણીથી સંગમ અને પછી અમરનાથ ગુફા એમ 7 કિલોમીટર છે. 2 કલાકમાં તો આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. અમારા ગ્રુપના 2 મારાથી ચાલીને અહીંયા પહોંચ્યા છે. એવા બધા જ ભક્તોને હેટ્સ ઓફ. અને જુઓ આ પવિત્ર નદી, આમાં જ સ્નાન કરીને અમરનાથ બાબાના દર્શન કરવાના હોય છે. અહીંથી અમરનાથ ગુફા ફક્ત 1 કિલોમીટર છે. અમને જે નીચે ટુરિસ્ટ મળેલા એમણે કીધેલું કે અહીંયા જો તમે ડોલીમાં જશો તો વચ્ચેના પગથિયા સ્કીપ થઈ જશે, ભીડ ઓછી નડશે અને તમારા દર્શન જલ્દી થઈ જશે. તો બસ અમે એવું જ કર્યું. જેમ જેમ ગુફાની નજીક જઈએ છીએ એમ દિલની ધડકન વધતી જાય છે. ભગવાનના દર્શન કરવાના અમારો એક્સાઇટમેન્ટનો પાર નથી. ધજા અને ત્રિશૂળ દેખાઈ રહ્યું છે ને. ખૂબ જ સરસ દર્શન થઈ ગયા. અમરનાથ બાબા કી જય. કહેવાય છે કે જો તમે લકી હોય ગુફામાં તમને કબૂતરના જોડા દેખાશે, વ્હાઈટ કબૂતરના. તો અમને બધાને જ દર્શન થયા. નીચે નંદી છે એના પણ દર્શન કર્યા. અને આ વખતે શિવલિંગ બહુ જ નાના થઈ ગયા હતા. કદાચ 2-3 દિવસમાં અંતર્ધ્યાન થઈ જાય એવું જ હતું. પાર્વતી માતાજીની અને ગણેશ ભગવાનની લિંગ ઘણી જ મોટી હતી. હવે અમે નીચે ભંડારામાં જમીને પરત થઈશું. અમરનાથ ગુફા પાસે નાઇટ સ્ટેની કોઈ વ્યવસ્થા નથી. અહીંનું સરકારી તંત્ર સતત એનાઉન્સ કરતું જ હોય છે કે સાંજ પડે એ પહેલાં નીચે તમે પહોંચી જાઓ. અમે બાલતાલવાળા રસ્તેથી રિટર્ન થઈએ છીએ. રસ્તો 14 થી 16 કિલોમીટરનો જ છે. નવો રસ્તો પોળો રસ્તો બનતો હોવાથી ખૂબ જ ધૂળ ઉડે છે અને એના લીધે અમે લોકો આખા ધૂળથી ઉપરથી નીચે ઢંકાઈ જઈએ છીએ. બસ અમે બાલતાલ પહોંચી ગયા છે. અહીં ટેન્ટમાં રહેવાની રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવી જ છે. પરંતુ અમે અહીંથી 1.5 કલાક દૂર સોનમર્ગ પહોંચીએ છીએ. ત્યાં હોટલમાં રાત્રિ રોકાણ કરીશું અને બીજે દિવસે લોકલ સાઇટ સીઈંગ કરીશું. લેહ લડાખ જવાના રસ્તા ઉપર 0 પોઈન્ટ આવે છે. ત્યાં ખૂબ બરફ હોય છે. સ્કીઇંગ, સ્લાઇડિંગ બધું જ થાય છે અને અમને બધાને ખૂબ મજા આવે છે. આજે જઈએ છીએ પટનીટોપ. ત્યાં 2 દિવસ ફરીશું. પટનીટોપ પણ ખૂબ જ સુંદર જગ્યા છે અને ગુજરાતીઓ અને ગરબા ના કરીએ કેમ ચાલે. તો તમને બધાને અમરનાથ દર્શન સાથે કાશ્મીર ફરવાની કેવી મજા આવી? કોમેન્ટમાં જરૂર કહેશો. ફરી મળીએ નવા વિડીયો સાથે નવી જગ્યાએ. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.